અમે કેયાને 10th સ્ટાન્ડર્ડથી ઓજમાં મૂકી હતી. હું ને પાર્થિવભાઈ ખાસ ફ્રેન્ડ છીએ, જેમ ત્વરા અને કેયા છે એમ. અને ખરેખર એ શોર્ટમાં વાત કરું તો અમે બહુ કન્ફ્યુઝ હતા, કારણ કે બંનેને બી ગ્રુપ લેવું હતું અને મને અનુભવ હતો ભાવનગરની બહારનો, અને મારા દીકરાને મેં ત્યાંથી ભણાવી અને પછી મેડિકલમાં એડમિશન અપાયું. એટલે અમે બહુ કન્ફ્યુઝ હતા. અને એ જ સમયમાં લગભગ 1 વર્ષ કે 1 વર્ષ પહેલાં જ અમને ઓજ અને એમનું કાર્ય અને સાહેબે જે કમિટમેન્ટ આપ્યા અમને મળવા ગયા ત્યારે ખરેખર ઇટ વોઝ વેરી ઇમ્પ્રેસિવ. અને અમે ને પાર્થિવભાઈ બંને ભેગા થઈને અમારી દીકરીને 10th સ્ટાન્ડર્ડમાં 10thમાં ત્યાં મૂકી. અને સાહેબે એક જ મહિનામાં કીધું કે નરેશભાઈ, પાર્થિવભાઈ, તમે જરાય ચિંતા ન કરતા દીકરીની, આ મારી દીકરી છે. લગભગ 3-4 મહિને ફોન કરવો, દીકરીને સંતોષ છે ને, એને જે ડાઉટ છે એ સોલ્વ થાય છે ને, ભણે છે ને. 10thમાં પણ આવું ધ્યાન રાખ્યું. પછી તો અમારે કોઈ સ્કોપ જ નહોતો કે અમે કાંઈ નીટ માટે બીજું કાંઈ પણ વિચારીએ. અમે એ સમયના પ્રવાહથી જુદા આવ્યા હતા, ટુ બી વેરી ફ્રેન્ક. પણ સાહેબે અને સાહેબની ટીમે જેન્યુઅનલી નીટને જોરદાર ક્લિયર કરાવી દીધું છે અમને. અને અમે ક્યારે પણ પૂછીએ કે સાહેબ કેવું લાગે છે, તો એ એમ જ કે સાહેબ તમે જરાય ચિંતા ન કરો, એનું ફિઝિક્સ બરાબર છે, એનું કેમેસ્ટ્રી આમ છે, એનું બાયોલોજી આમ છે. એટલે સાહેબે એક વસ્તુનું ધ્યાન રાખ્યું છે અને એનામાં ઉપર જે ભરોસો મૂક્યો અને એને જે તૈયાર કર્યા છે, અને અમને ઓજ ઉપર જે ભરોસો વધ્યો, ઇટ વોઝ અમેઝિંગ. એના શબ્દો જ નથી કે અમારે કઈ રીતે એને એક્સપ્રેસ કરવું. ખરેખર જે અમદાવાદ, બરોડા, સુરતમાં જે એજ્યુકેશન મળે છે મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટનું, એ અમને કાંઈ ન લાગ્યું. અને અહીંયા આટલું પર્સનલી ધ્યાન આપ્યું છે અને એકે ડાઉટ સ્ટોલ કરાયો છે. એક સાહેબ કહો કે બીજા સાહેબ કહો. ઘણીવાર તો સાહેબ જમતા પણ નહીં, સાહેબે કીધું એ પ્રમાણે, બરાબર. અને બપોરનો ટાઈમ હોય, એ લોકોને લંચ ટાઈમ હોય સરને, તો પણ છોકરાઓને આવતા જોઈએ તો પહેલાં હું તારું કરાવી દઉં. અને જ્યારે જ્યારે અમને ડાઉટ્સ ગયો કે સાહેબ આ સબ્જેક્ટમાં થોડું બાયોલોજીમાં આવું થયું છે, તો નીરવ સરને અમને કહે સાહેબ તમે ચિંતા ન કરો. અને એક વસ્તુ જે મેં માર્ક કરી, સાહેબ છે કેમિસ્ટ્રીના, અવડું મોટું ઇન્સ્ટિટ્યૂટ ચલાવે, પણ કેમિસ્ટ્રીમાં તો માસ્ટર, પણ બાયોલોજીમાં જે સાહેબે કર્યું છે ઇટ વોઝ અમેઝિંગ. જીનેટિક્સ, બાયોટેકનોલોજી, રિયલી મારી કયા કહે છે કે મને આવું જીનેટિક્સ ને બાયોલોજી, બાયોટેક તો ખરેખર નહોતું ગળે ઉતરતું, અને બધું સરસ ભણાવાઈ ગયું છે. એ નીટ દઈને આવ્યા પછી એણે કીધું કે એના 3 કે 4 ક્વેશ્ચન તો અમને સાહેબે કીધેલા છે, ક્વેશ્ચન્સ એના જે NCERTમાં ક્યાંય નથી અને સાહેબે ભણાવેલું છે. એટલે આપણને એમ થાય કે સાહેબ તમે કેમિસ્ટ્રીમાં આટલું બધું એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરવાનું, તોય સબ્જેક્ટમાં આટલા બધા પાવર. રિયલી હેડ્સ ઓફ સેલ્યુટ ટુ ધ સર એન્ડ ટુ ધ હોલ ટીમ ફ્રોમ માય બોટમ ઓફ ધ હાર્ટ. થેન્ક યુ વેરી મચ.